જો રીલ જ ઉતરે છે અહીં જોયું વાહ દોસ્ત વાહ આના 50 રૂપિયા આપ્યા કા જો એક જ કામ ઓનલી ફોર ફોટા એન્ડ રીલ જો મિત્રો સેલ્ફી પોઈન્ટ છે બહુ મસ્ત જો જો મસ્ત આ બાજુ રિવરફ્રન્ટ છે મસ્ત આખો અટલ બ્રિજ દેખાય છે જોઈ લે સુપર હેલો મિત્રો તો તમારું સ્વાગત છે અટલ બ્રિજ જ્યાં આપણે રિવરફ્રન્ટની બાજુમાં આવી ગયું છે અને અટલ બ્રિજ હાલો તમને ત્યાં જઈને વિસ્તારથી દેખાડું શું ભાવ છે શું ટિકિટ હશે હાલો તમને આગળ દેખાડું જો મિત્રો તમે અટલ બ્રિજ આવો એટલે એના 50 રૂપિયા છે અને ફ્લાવર 70 રૂપિયા છે બેના ટિકિટ એટલે તમે આવો એટલે આ ખાસ ધ્યાન રાખજો જો મિત્રો આપણે અટલ બ્રિજ આવી ગયા છીએ તમે જોઈ શકો છો અત્યારે જો આ પબ્લિક તડકો છે ધોમ અત્યારે તો 12 વાગી ગયા છે જો આ બાજુ બધી નાસ્તા પાણીની દુકાનો ને અટલ બ્રિજ જો અટલ બ્રિજ આવી ગયું જો જઈ શકો છો પછી આપણે અહીંયા એક રીલ બનાવશું હાલો પહેલાં આગળ ટિકિટ લઈને જવાનું છે જો મિત્રો આ અટલ બ્રિજ આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા જો ઉપર આવવાના 50 રૂપિયા છે ટિકિટ જો આ રિવરફ્રન્ટ જો અહીંયા ચેક કરે છે જો આપણે વાયરલ રીલ બધી અહીંયા આવે છે જો જોઈ જો મિત્રો આપણે અટલ બ્રિજ આવી ગયા છીએ હાલો આગળ જ આવીએ હજી તો પ્રવેશ જ કર્યો છે આપણે જો અહીંયાથી જો ચાલો આગળ દેખાડી જો આ રિવરફ્રન્ટ નદી સાબરમતી નદી ઉપર અટલ બ્રિજ વિજય અટલ બ્રિજ કેવી મજા આવે છે મજા આવે કેમ તડકો બસ અહીં એક જ કામ છે રીલ જ બધા ઉતારે છે અને ફોટા પાડે છે તમે જોઈ શકો જો આ કંઈક આ રીતે જો ₹50 રૂપિયાના જ આપ્યા છે ફોટા પાડવાના છે જો अंदर है यार જો મસ્ત છે જો આ બાજુ અમદાવાદ સિટી જો આગળ સાબરમતી અહીં બ્રિજ છે જો બિલ્ડિંગ આ બાજુ સિટી તો આમ તડકો જો અમારો વિજય પોઝ આપે છે એનો ફોટો પાડી દો આરો હાલો ફોટો આવી ગયો તારો સાલુમાં જો રીલ જ ઉતરે છે અહીં જોયું વાહ દોસ્ત વાહ આના 50 રૂપિયા આપ્યા કા જો એક જ કામ ઓનલી ફોર ફોટા એન્ડ રીલ હેવ મોર આઈસ્ક્રીમ હાર્દિક પાંડ્યા મુંબઈ કેપ્ટન જો રાતનો નજારો તો બહુ અલગ જ હશે કેમ કે લાઇટિંગ જ એવડું મોટું છે આ તો આપણે ટાઈમના અભાવે આપણે અત્યારે આવવું પડ્યું એક દિવસ અમે મેચ જોવા આઈપીએલ જોવા રહેવા છે
ગુજરાત ટાઇટન ઇન હૈદરાબાદ, સનરાઈઝ હૈદરાબાદ. જો આપણે એક જ કામ, ઓનલી ફોર રીલ. જો હોકો આઈસ્ક્રીમ. જો તમને નાસ્તો પણ મળી જાય પછી. જો અહીંયા વિજય મસ્ત. આ અત્યારે ઉતરવાનું થઈ ગયું, વચ્ચે અમે આવી જશે. એમ તો સાયો આવે છે આ બધાનો, પણ આમ નથી વાંધો, એકદમ કે નદી છે એટલે થોડો આમ તો હવે જમવા જવાનું. એ જમવા ગોતવાનું છે હોટલમાં. અટલ બ્રિજ હો, જોયું સ્પેશિયલી હાટું અગાવી આવ્યા હતા બધું. જો હાટું મેટ્રો સ્ટેશન ગોતવાનું છે. આને પછી આપણો વ્લોગ આવશે મેટ્રો ટ્રેનનો સ્ટેશન ગોતીને. પછી આપણે ડાયરેક્ટ આપણે જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વિશ્વનું મોટામાં મોટું 1,30,000 કેપેસિટી વાળું, આજ ફૂલ છે. 4:30 એક મેસેજ આવી ગયો, કેમ કે ટિકિટ બુક કરાવી એટલે મેસેજ આવી ગયો છે 4:30 ગેટ ફૂલ છે. એટલે મારે 4 વાગે અહીંયા પહોંચી જવાનું છે. એક સુરતથી ભાઈબંધ આવે છે સાગર, અને આઈ એમ સપોર્ટ પ્યોર ગુજરાત, પ્યોર જીટી. જો અહીંયા પણ અહીં રીલ જ ચાલુ છે. જો રિવર પણ આપણે ઓલી સાઈડથી આ સાઈડ આવ્યા છીએ. જો આ તમે ફરતો આટો મારવો હોય, જોગિંગ કરવું હોય, એટલે કે કસરત, આ બાજુ જો ઝૂમ કરીને તમે દેખાડો થોડુંક. આ બધી સાયકલ તમને ભાડે મળી છે, પાડણ કંઈ ખબર નથી. આ બધું તો કાંક બહુ મસ્ત લાઇટિંગ જેવું કાંક છે. આ રિવર ફ્રન્ટ એકદમ એમ થાય ડૂબકો મારી દેવી, એટલે નાવા હાટું તરત આવડતું ને એટલે બંધ રાખ્યું. જો આ રિવર ફ્રન્ટ એ દુનું આવવાનો વિચાર હતો, વિઝાએ સપોર્ટ આપ્યો એટલે આવી જાય અમદાવાદ. બરોબર ને? આ 3 વર્ષ થાય ને મેચ IPL જોવા આવવાનું હતું. આજ અમારે બેન મેળ આવી ગયો એટલે પોગી જાય. શુભમન ગિલને જોવા સ્પેશિયલ શુભમન ગિલ, બરોબર છે. અને સાઈ સુદર્શન, રશીદ ખાન, ટૂંકમાં ગુજરાત જીટી, GT અને ખાસ કોચ આશીષ નેહરા, જીટીના કોચ. આપણે એનો અલગથી એક આખો IPL નો 1-2 વ્લોગ એને થાય. આપણે આની પહેલાં કાંકરિયા તળાવનો લીધો, એના 1-2 વ્લોગ થાય. આપણે અટલ બ્રિજનો જોવી, 1 થાય 2 થાય. હવે આ વ્લોગ અત્યારે ઉતારી નાખો. હવે થોડીક રીલ ઉતારશું ને આ બાજુ બીજો કંઈક નજારો દેખાડશે. જો આગળ પુલ છે, જો આ બાજુ વડકી છે પણ ચાલુ નથી કાંઈ, એટલે જમવા ગયા છે એવું લાગે છે. હોક્કો લચ્છી, અટલ બ્રિજ. જો આપણે 1-2 રીલ બનાવી નાખીશ. અને અહીંયા પણ હેવમોરની છે, ઓલી હોકોની હતી, તમે જોઈ શકો છો. જો આપણે અટલ બ્રિજે બહુ ઝાઝા ફોટા પાડ્યા, રીલો બનાવી અને વિજય. જો આપણે હવે આપણે મેટ્રો સ્ટેશન પહેલાં ફ્લાવર પાર્કમાં જવાનું છે. જો અટલ બ્રિજ અમદાવાદ. ચાલો મિત્રો, જો આપણે અટલ બ્રિજ જોઈ લીધું. હવે અંદરની અંદર આપણે ફ્લાવર પાર્ક જુઓ, બધી આ રીતનું તમને અલગ અલગ વિદેશી ફ્લાવર એટલે કે ફૂલ છે બધાય તમને દેખાડું. ને બીજો જો આમને ઊભો રહે એટલે ફોટો પાડલો તારો, અને ફોટો આવી ગયો. અલગ અલગ આ રીતનું બધું.
હાલો આગળ ફોટો પાડી લેવી પછી વિડીયો ઉતારવી. જો આપણે થોડુંક અંદર આવી જઈએ એટલે આ તો અત્યારે તો આવડા ડોમની અંદર તો બંધ છે, એ રાતે ખુલે છે. અને આ બાજુ જુઓ તમે મસ્ત જો તમે જોઈ શકો છો બધાય પવન ચીકીનું એવું બધું કરેલું છે, પણ ભાંગી ગયું છે, તૂટી ગયું છે. આ અટલ બ્રિજ કરેલો જો આપણે અહીંયા નાનો એવો, તો બધું રેડી કરી દીધું છે. બહુ ટોપ છે, મજા આવ્યા રાખે બગીચા ટાઈપ. બીજી આગળ આગળ હાલ્યો જાય ને આ ઠંડક મસ્ત લાગે છે. તિતલી ઉડાડવાની છે આજ, સકલી તિતલીઓ. જો આ બાજુ બિલ્ડિંગ જો નેચનો આ જો જો ફૂલડા કેવા મુશ્કેલના છે. એટલે મોજ પડી જાય એવું છે બધું. એટલે અહીંયા તો કેટલો મોટું મસ્ત લોકેશન. ફોટા થાય પડાય એવા છે ક્યાંક. બધાય બોલા થોડોક ઠંડક છે એટલે સાયો છે એટલે થોડીક મજા આવે. પાણી પી પીને ભૂખા કાઢી નાખ્યા. પાણી સોડા આ તે ગમે બધું અહીંયા. એક લોકેશન તમને હાલો મસ્ત દેખાડું, પણ અહીંયા પ્રવેશ બંધ છે, નકર અહીંયા દેખાડા જાય. બેન મસ્ત છે. આ બાજુ ફોટો પાડવી એક. આ બાજુ નાના બાળકો માટે અટલ બ્રિજ અહીંયા દેખાય જો. જો મસ્ત આ બાજુ રિવરફ્રન્ટ છે. મસ્ત આખો અટલ બ્રિજ દેખાય જોઈ લે. સુપર. જો આ બાજુ નાનું એવું તળાવ છે, આ બાજુ સિંહ ને ઘોડો અને જો આ બિલ્ડિંગો મસ્ત લોકેશન છે. હાઈટ પ્લેન નીકળીશ દેખાતો નથી. ક્યાં છે? બહુ આગવું છે પણ નથી દેખાતું. મસ્ત દેખો ને આ બધું કાંઈ સેલ્ફી પોઈન્ટ.